નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અપડેટની અંદર. મિત્રો, આજે મારી સાથે બેઠા છે કિશોરભાઈ રાઠોડ. આમ તો મોરબીનું જાણીતું નામ છે અને હોટલ કિંગ તરીકે, કારણ કે ઓનેસ્ટ ગ્રુપ હોય, બીજી બધી જે કાંઈ એમની નાની વયે જે ઉદ્યોગ ક્ષેત્રને જે બિઝનેસ લેવલે જે એમની સફળતા હાંસિલ કરી છે, આ ઉપરાંત ટીવીએસના શોરૂમથી માંડી એટલે ઓટોમોબાઈલ્સ, હોટલ્સ, સિરામિક એવા ઘણા બધા ક્ષેત્રમાં એ સંકળાયેલા છે. પણ આજે એમની ઓળખ છે એ મારે અલગ રીતે આપવાની છે, કારણ કે યુવા ઉદ્યોગપતિ તરીકે નહીં. કારણ કે કિશોરભાઈ રાઠોડે મારા ધ્યાન ઉપર જે માહિતી છે ત્યાં સુધી લગભગ પહેલી વખત એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી જવાવાળી કોઈ વ્યક્તિ મોરબીની હોય તો એ કિશોરભાઈ રાઠોડ છે. તો કિશોરભાઈને આપણે આજ માઉન્ટેનિયર અને ટ્રેકર તરીકે મારે તમને પરિચય કરવાનો છે. કિશોરભાઈ, આપનું સ્વાગત છે અપડેટની અંદર. તો તમે આમ તો જો કે તમને હરવા ફરવાનો શોખ છે જ, તમને મોટાભાગે ફોન કરીએ તમે બહાર જ હોવ છો, કોઈ ટ્રેકિંગ કેમ્પમાં, કોઈ ટ્રેકરમાં, કોઈ એવી જગ્યાએ. પણ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી જવાની વાત, કારણ કે એ મારા ખ્યાલથી મોરબી માટે બહુ મોટી વાત છે. કારણ કે એવરેસ્ટનો બેઝ કેમ્પ જે ઊંચાઈ આવેલો છે એ લગભગ બહુ હાયર ઉપર છે, જ્યાં પણ ઘણી બધી ચેલેન્જ હોય છે. તો પહેલાં તો તમારી જે ટ્રેકની તમે જે એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી ગયા છો એ કેમ્પની શું છે ને કેવી રીતે તમે એ કેમ્પમાં ત્યાં ભાગ લીધો છે? જી, એકચ્યુઅલી આ 14 દિવસનો ટ્રેક હોય છે અને એના અલ્ટિટ્યૂડ 17,000 થી 18,000 ફૂટની હાઇટ ઉપર આવેલ છે. 14 દિવસના ટ્રેકની શરૂઆત કાઠમંડુ થઈ છે અને ટ્રેકની રિયલ શરૂઆત જ્યાંથી આપણે જમીન માર્ગ ઉપર ચાલવાનું ચાલુ થાય છે એ લુકલાથી. લુકલાની હાઇટ ઓલમોસ્ટ લેહના કમ્પેર ટુ લેવલ લેહ જેટલી હશે. ત્યાંનું વાતાવરણ માઇનસથી ચાલુ થાય છે અને જ્યાં સુધી ટ્રેક પૂરો થાય છે -5થી ચાલુ કરી -20 સુધીના ટેમ્પરેચરમાં તમારે પહાડો વચ્ચે, ઝરણાઓ વચ્ચે અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે નીકળી અને વન્સ ઇન લાઈફ એક્સપિરિયન્સ છે. બીજું, તમે જે અહીંથી ગયા છો તો માનો કે કોણ કોણ આમાં ભાગ લઈ શકે છે? કેટલા લોકો ગુજરાતમાંથી હતા? કારણ કે મારા ખ્યાલથી મારી પાસે જે નોલેજ છે એ મુજબ એવરેસ્ટ સર કરવાની વાત, પણ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે પણ મને એમ છે લગભગ જે લોકો અહીંથી નીકળે એમાંથી 10-20% કે 30% લોકો જ એ પણ સર કરી શકતા હોય. તો થોડીક એ ટ્રેકર વિશેની માહિતી ને તમારા જે અનુભવો છે 14 દિવસના કેમ્પમાં તમને જે અનુભવો થયા છે અહીંયા જે વાતાવરણ એની ખાસ વાત કરો. જી, એકચ્યુઅલી જેમ જેમ આપ હાઈ અલ્ટિટ્યૂડ ઉપર જાઓ છો ઓક્સિજન લેવલ 50% થઈ જાય છે. 14 દિવસનો ટ્રેક હોય છે, એમાં 2 દિવસ આપણને એક્લેમાઇઝેશન માટે મળે છે. ત્યાંની બેઝિક વસ્તુ, સૌથી જો રિસ્કી વસ્તુ છે તો છે એ છે તમે જો પૂર્વ તૈયારી વગર, પ્રિપરેશન વગર ત્યાં જવું છો તો ત્યાંનો જે આબોહવા છે, જે વાતાવરણ છે એ બિલકુલ ટફ છે. ગુજરાતી તો મે બી હું ત્યાં મતલબ 12 દિવસ હતો, રેરલી 2 થી 5 વ્યક્તિ મને મળ્યા હશે. ઇવન ઇન્ડિયને અમે લોકો 45 હતા, એમાંથી એ હાઇટ ઉપર બેઝ કેમ્પ સુધી મુશ્કેલથી 5 થી 7 વ્યક્તિ જ પહોંચી શક્યા છો. તો પૂર્વ તૈયારી અને એક્સપિરિયન્સથી જો તમે જાઓ તો ચોક્કસ સર કરી શકો. ત્યાંની સૌથી મોટી ચેલેન્જ છે હાઈ અલ્ટિટ્યૂડ સિકનેસ. બીજું કે ત્યાં પહોંચવા પછી તમારી માટે રિટર્ન માટે કોઈ રસ્તો જ નથી. જો તમે બીમાર થાઓ છો કે બીજી કોઈ પણ પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય છે તો સિવાય ચોપર કોઈ રસ્તો નથી. જ્યારે તમે લુકલા પહોંચો છો, જ્યાંથી તમારો સ્ટાર્ટ થાય છે, ત્યાં જીવન જરૂરી દરેક વસ્તુ ચોપર કે માઉન્ટેનિયર ફ્લાઇટથી જ પહોંચી શકે છે, ઇવન પાણીની બોટલ પણ. તો મતલબ ત્યાંની સૌથી મોટી ચેલેન્જ છે માઉન્ટેનિયર ડિઝીઝ. પહાડોનું આબોમાનમાં તમે જો એની યારે એડજસ્ટ ન થઈ શકો તો એ વસ્તુ ટફ છે. બીજી, કિશોરભાઈ, તમે જે વાત કરી, કારણ કે બરફની અંદર ચાલવું, ટ્રેકિંગ કરવું, એના પહાડો સર કરવા, તો એ કેટલા કિલોમીટરનો ટ્રેક હતો કે જે ટ્રેક છે એ તમને ડિફિકલ્ટ હોય, કે જે ટ્રેક છે જે કાઠમંડુથી માંડી, તો ટ્રેક કેટલા કિલોમીટરનો આવે? હવાઈ સફર કેટલા કેવી રીતે આવે છે એ થોડીક વિશેષ વિગતો? ચોક્કસ. કાઠમંડુથી લુકલા 35 મિનિટનો ફ્લાઇટથી જઈ શકો છો. ત્યાં ચોપર અથવા માઉન્ટેનિયર ફ્લાઇટ છે જે કાઠમંડુથી લુકલા જાય છે. એ 45 મિનિટની સફર છે. ત્યાંથી ટ્રેક 12 દિવસનો હોય છે, લુકલા ટુ લુકલા. રિટર્ન બી લુકલા આવવાનું હોય છે અને 120 કિલોમીટરનો ટ્રેક 12 દિવસમાં આપણે પૂરો કરવાનો હોય છે. એમાં 8 દિવસ તમારે અસેન્ડિંગ મતલબ ચડાઈ હોય છે અને 4 દિવસ ડિસેન્ડિંગ એટલે નીચે ઉતરવા માટે હોય છે. તો આ જે 120 કિલોમીટર બહુ લાંબો ટ્રેક થયો, મોટાભાગે પહાડોમાં ટ્રેક આવતો હશે, તો કઈ કઈ પ્રકારની સલામતી જે કેમ્પમાંથી હોય છે એ હોય છે? અને અહીંયા વાતાવરણના ચેન્જીસ, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે ભાઈ ખાસ કરીને જે માઉન્ટેન, એમાં બરફ ઉપરના જે ટ્રેકિંગ છે એમાં ટ્રેકિંગમાં સૌથી કોઈ ચેલેન્જિંગ વસ્તુ હોય તો એ વાતાવરણ. કારણ કે 5 મિનિટ 10 મિનિટમાં તડકામાંથી તરત જ થાય છે. તો એવા ચેલેન્જીસ કયા કયા એમાં તમને જોવા મળ્યા છે? જે સૌથી મોટી ચેલેન્જ હોય છે ત્યાં ઓક્સિજનની કમી. જેમ જેમ આપ હાઈ અલ્ટિટ્યૂડ ઉપર જાઓ છો એમ ઓક્સિજન લેવલ ઘટતું જાય છે. અરાઉન્ડ 3 કે 4 દિવસ ટ્રેકના પછી ઓક્સિજન લેવલ 50% થઈ જાય છે. જો આપની પૂર્વ તૈયારી ન હોય અને આપ ફિઝિકલી ફિટ નથી તો ત્યાં આપના બોડીની અંદર એક જાતની એન્ઝાયટી અને હેડેક ચાલુ થઈ જાય છે.
તો સૌથી મોટી જો કોઈ ટ્રેકર માટે જો ત્યાં મુશ્કેલી હોય તો એક ફિઝિકલી ફિટનેસ ના હોય તો ઓક્સિજન લેવલ સૌથી ઓછું છે. બીજું હોય છે ટેમ્પરેચર. ત્યાં જ્યાંથી ટ્રેકની શરૂઆત થાય છે બીજા દિવસથી માઇનસમાં ચાલુ થઈ જાય. તો -5થી માંડી -20 વચ્ચે હાજા ગગડાવી દે એવી ઠંડી વચ્ચે આપણે પહાડો અને રસ્તામાંથી નીકળવાનું હોય છે. તો એક ચેલેન્જિંગ છે પણ સાથે થ્રિલિંગ સાથે સાહસ અને થ્રિલિંગ સાથે એક રોમાંચ પણ છે. તમે થ્રિલિંગની વાત કરી બહુ મહત્ત્વની છે. મારે તમારી પાસેથી જાણવું છે કારણ કે તમે જે અત્યારે વાતચીત કરો છો તો મને એવું ઇમેજિન થાય છે કે ભાઈ જે પહાડો, જે કુદરતી નજારો, જે જન્નત કહીએ આપણે, કારણ કે મારા ખ્યાલથી લગભગ જે નેચરલી ટ્રેકમાં સૌથી કોઈ સારો ટ્રેક આ ગણાય છે એમાં જેનું, તો એના વિશેની જે કાંઈ તમારા અનુભવ થયા છે થોડીક વાતચીત. વર્લ્ડના 2-5 સુંદર ટ્રેકો પૈકીનો એક છે. એમાં મતલબ 1 કે 2 સ્થાન ઉપર કહી શકાય એવો છે EBC. ત્યાંનો જે કુદરતી મતલબ નજારો છે એ અદ્ભુત હોય છે. દૂધકોશી રિવર અને મલક્કુ જે વર્લ્ડના ટોપ 15 માઉન્ટેન પીક કહી શકાય એ પૈકી 7 થી 8 આપ ઓન ધ વે જોઈ શકો છો. મલાકુ છે, એમાડબલમ છે, એવરેસ્ટ ઓબ્વિયસલી હોય છે, પછી લુત્સે લોબુ છે. તો આ બધાની અંદર સૂર્યોદય, સૂર્યાસ્ત, પડે બદલાતા વાતાવરણના જે નજારા એ વન્સ ઇન લાઈફ એક્સપિરિયન્સ છે. અને હું માનું છું ત્યાં સુધી વર્લ્ડમાં આ લેવલની ક્યાંય પ્રાકૃતિક સૌંદર્ય જોવું કુદરતે ક્યાંય નથી આપ્યું મારી. બીજું કિશોરભાઈ, હવે કારણ કે આમ તો તમારી ચર્ચા લાંબી થઈ પણ મને આ વિષય બહુ ગમે છે કારણ કે મેં પણ બરફના 1-2 ટ્રેકિંગ કેમ્પ કરેલા છે મનાલી સુધીના. પણ મારે આજ યુવાનોને આજ તમારી સાથે ચર્ચા કરવાનો હેતુ હતો કારણ કે મોરબીની આપણું છે એ ઉદ્યોગ ક્ષેત્રે, બીજા બધા ક્ષેત્રે આગળ છે, પણ ટ્રેકિંગ અને માઉન્ટેન લેવલે યુવાનોમાં એક જાગૃતતા આવે કારણ કે આ જે વિષયો છે, આ જે રોમાંચ છે, આ જે સાહસની વાત છે, તો આજના યુવાનોને, અત્યારના જે યુવાનો છે યુવાનોને તમે શું કહેવા માગો છો આ ટ્રેકિંગ વિશે? જે હાઇક અને લાઈફ એ આગળ વધવા માટે જ હોય છે. સો આપ બી, મેં એક એક્સપેરિમેન્ટ કર્યો છે, જેટલા પ્રકૃતિની નજીક જઈ અને હાઇકિંગની આપ બી મજા લ્યો એવી મારી અભ્યર્થના કે આશા. કિશોરભાઈ બહુ સારી નેચરલી વાત કરી છે. કિશોરભાઈને જ્યારે મેં વાત કરી કે મારા તમારો ઇન્ટરવ્યૂ આમાં કરીને આપણે આ વાક્ય મૂક્યું છે, મને કે મને બોલતા નહીં આવડે, બધું આપણે બોલવું નથી કારણ કે તમે જે અનુભવ કર્યા છે, કારણ કે એવરેસ્ટ તો અલગ વસ્તુ છે પણ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી જવાની વાત આપણે એમ હોય છે કે એવરેસ્ટ સર કરીએ એવા એવરેસ્ટ આપણે જવું જોઈએ, પણ તમે એક કહું કે એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે થઈને એનો જે ટ્રેકિંગ છે 120 કિલોમીટરનો, જે કેટલો ડિફિકલ્ટ છે, આપણે કિશોરભાઈ વાત કરી છે. કિશોરભાઈ, મારે તમારી સાથે છેલ્લી વાત એ કરવી છે કે તમે ઘણી બધી સાહસિક તમારી ટૂર હોય છે, દરિયામાં હોય, પહાડોમાં હોય, બરફોમાં હોય, એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી તમે જઈ આવ્યા છો અને એ હું માનું છું ત્યાં સુધી મોરબીના પહેલાં એવા તમે એક યુવાન છો કે જે બેઝ કેમ્પ સુધી પહોંચ્યા છે. તો હવે શું નેક્સ્ટ એવરેસ્ટ જોઈએ, હવે 2 થી 3 હજી ટ્રેક બાકી છે મારા. એટલે હવે નેક્સ્ટ ટ્રેક તમારો જે કરવાના છો. બીજું મારે તમારી પાસેથી એ ટ્રેકનું નામ તમને યાદ આવે ત્યાં સુધી આપણે બીજી એક વાત જ કરીએ કે ભાઈ જનરલી મોરબીમાં 12 કલાકનું કામ, તમારા આટલા બધા વ્યવસાય, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ, ઓટોમોબાઈલ્સ, સિરામિક, બીજું મને ખબર નહીં એવા ઘણા બધા બિઝનેસ તમારા જે કાંઈ ચાલુ છે. હું પણ એક પત્રકારત્વની લાઈફ સાથે સંકળાયેલો છું, સતત બીજી હોય છે, ફરવા જવું છે, પૈસા છે, તો ટાઈમ કેવી રીતે કાઢો છો? આ એક તમે આજ, કારણ કે મોરબીના બધા યુવા ઉદ્યોગપતિને આ મેસેજ કે ભાઈ તમે ટાઈમ કેવી રીતે કાઢો છો આના માટે થઈને? ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. ચોક્કસ જો આપનો મતલબ વિલ હશે તો ટાઈમ મળી જ જાય છે. અને વ્યસ્તતા વચ્ચે બી કુદરતી સૌંદર્ય માણીને જ્યારે આપ આવો છો તો નવી એનર્જી આપણામાં ઓટોમેટિક એની સ્ફૂર્તિ આવી જાય છે. તો વ્યસ્તતા વચ્ચે બી સમય કાઢી ઓલમોસ્ટ 1 વર્ષની અંદર 15 દિવસ 20 દિવસ એ રિઝર્વ જ રાખું છું. હા, એના માટે ઓલવેઝ હું રેડી છું. જી, કિશોરભાઈ સાથે ચર્ચા કરવાનો આપણને ખરેખર આનંદ મળ્યો છે. મિત્રો, આપણે મોરબીની અંદર જે કાંઈ હાજી ઓલો કેમ્પ ટ્રેક હાજી જી બાકી રહી ગયું છે એ માચુ પીઝુ છે, પેરુમાં આવેલ છે અને એ નેક્સ્ટ હું કરીશ. આપણે કિશોરભાઈને પહેલાંથી શુભકામના પાઠવી દઈએ કારણ કે એ જેનો નેક્સ્ટ ટ્રેક છે હું માનું ત્યાં સુધી આ કરતાં વધારે ડિફિકલ્ટ હશે અને થોડોક જે હશે એ ટ્રેકની પણ વાતચીત એ મતલબ આનાથી બી સુંદર. અને માચુ પીઝુ દુનિયાના નંબર 1 ઉપર છે, 2nd નંબર ઉપર આવે છે એવરેસ્ટ બેઝ કેમ્પ. સો એક લાઈફની વિશ છે, જોઈએ ક્યારે પૂરી થઈ છે. મિત્રો, કિશોરભાઈ સાથે બહુ સારી ચર્ચાઓ થઈ છે. કિશોરભાઈને પણ આપણે મોરબી અપડેટ અને મોરબી વતી એવી શુભકામના પાઠવીએ કે તમે EBC જે એવરેસ્ટ બેઝ કેમ્પ પૂરો કર્યો છે એવી રીતે પેરુનો કેમ્પ અને ટ્રેક સફળતાપૂર્વક અને સલામત રીતે પૂર્ણ કરે. આ ઉપરાંત અમે એવું પણ ઈચ્છીએ છીએ કે ટૂંકા ગાળાની અંદર તમે EBC સુધી પહોંચ્યા છો, પેરું કમ્પ્લીટ કરીને એવરેસ્ટનું ટોચનું શિખર છે કિશોરભાઈ સર કરે અને મોરબી જિલ્લાનું નહીં પણ ગુજરાતનું નામ છે, ગૌરવ આ વધારો. મિત્રો, મારી હમણાં વાતચીત થઈ, મારે વાતચીત કરવાની આજ મેઇન વાત એ જ હતી કે ભાઈ આપણા વ્યસ્તતાના સમયની અંદર આજના યુવાનો આપણે જે
કુદરતી સૌંદર્ય કે જેવા ટ્રેક છે, સાહસિક ટ્રેક કહેવાય જેના માટે, કે જ્યાં જીવનું જોખમ હોય છે, એની વચ્ચે જ્યારે કિશોરભાઈ છે આપણા માટે પ્રેરણાસ્ત્રોત બનતા હોય છે. તો મિત્રો આવા જ બેઝિક કેમ્પની અંદર, ટ્રેકરની અંદર યુવાનો વધુ જોડાય અને આવા જ કોઈ નવા વ્યક્તિઓ સાથે ફરીથી આપણે ક્યારેક તમારી સાથે રજૂ થશું કે મોરબીની એક થાય. જો તમે આ વિડીયો ફેસબુકની અંદર જોતા હોય તો અમારું ફેસબુક પેજ લાઇક કરો. જો અમારું યુટ્યુબની અંદર આ વિડીયો જોતા હોય તો આપ અમારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મોરબીની જે કાંઈ નવી અપડેટ છે, મોરબી અપડેટની, એ આપના સુધી સમયસર પહોંચતી રહે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.